टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં અતિ ભારે વરસાદની સ્થિતિ છે અને રાજ્યના 10 જિલ્લામાં રેડ એલર્ટ છે, જ્યાં ગાંધીનગર સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. અને આ તરફ ગુજરાતમાં અતિ ભારે વરસાદ 10 જિલ્લામાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની સાથે રાજ્યભરની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. તો આ તરફ જ્યાં ગાંધીનગરમાં અત્યારે વરસાદી માહોલ છે, રેડ એલર્ટ ક્યાં ક્યાં છે તેની પર નજર કરીએ. અમદાવાદ, આણંદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો સાથે સાથે ખેડા અને વડોદરામાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ આ તરફ અનેક વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ અને સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં રેડ એલર્ટ છોટાઉદેપુર અને ભરૂચમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તાપી અને સાથે તાપી સહિત ડાંગ, આ દક્ષિણ ગુજરાતના વિસ્તારો, નવસારી, વલસાડમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. અતિ ભારે વરસાદ આ વિસ્તારોમાં જોવા મળશે. ઓરેન્જ એલર્ટની પણ વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ ગાંધીનગર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ છે, કે જ્યાં આગળ પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. અને સાથે સાથે જ આ તરફ દાહોદ અને રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કે જ્યાં પણ ભારે વરસાદ છે આ વિસ્તારોમાં પંથકમાં જોવા મળશે. તો સાથે જ સુરેન્દ્રનગર, અમરેલીમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. અમદાવાદમાં 1 કલાકમાં વરસ્યો છે ધોધમાર વરસાદ અને સાથે મોટા ભાગના વિસ્તારમાં 1 ઇંચ વરસી ગયો છે વરસાદ. આસપાસ વરસાદ અને સાથે આ તરફ જ્યાં અમદાવાદના સેન્ટ્રલ ઝોનમાં પણ સૌથી વધુ 1.11 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. મોટાભાગના વિસ્તારમાં 1 ઇંચ આસપાસ વરસાદ જોવા મળી રહ્યો છે અને સાથે જ 1 કલાકમાં ભારે વરસાદ અમદાવાદમાં નોંધાયો છે. સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 1.11 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. તો ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી. વાહન ચાલકો પણ અટવાયા હતા, કે જ્યાં વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી અને ભારે પવન સાથે વરસાદની કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. તો ધોધમાર વરસાદ છે અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ સેન્ટ્રલ ઝોનમાં પણ વધારે વરસાદ નોંધાયો છે. તો અમદાવાદમાં વરસાદી માહોલ અને પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો. નરોડા એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો અને સાથે મેમકોમાં પણ વરસ્યો છે વરસાદ. બાપુનગર, નરોડા, કૃષ્ણનગર, આશ્રમ રોડ, નારણપુરા, નવરંગપુરા, વિજય 4 રસ્તા વિસ્તારમાં વરસાદ થયો. પવન સાથે અનેક વિસ્તારોની અંદર વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા બપોર બાદ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. વિઝિબિલિટી ઘટવાને કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતા. વધુ અપડેટ પણ મેળવીશું. સંવાદદાતા જયેશ આપણી સાથે સીધા જોડાયા છે. જયેશ, અમદાવાદના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો છે, હાલ કેવી સ્થિતિ છે અને કયા કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદની અસર? કુશાગ્ર, બપોર બાદ અમદાવાદમાં ભારે વરસાદ છે તેનું આગમન થયું હતું. પવન સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો અને અંદાજિત 15 મિનિટથી લઈને અડધો કલાક સુધી અલગ અલગ વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળ્યો હતો. અને વિશેષ પૂર્વ વિસ્તાર કે જ્યાં નરોડા, નારોલ, મણિનગર સહિતના જે વિસ્તારો છે જ્યાં સરેરાશ 1 ઇંચથી થોડો વધુ વરસાદ જોવા મળ્યો છે. એની સાપેક્ષમાં પશ્ચિમ અમદાવાદમાં થોડો ઓછો વરસાદ છે તે જોવા મળ્યો છે. પશ્ચિમ અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે જોવા મળ્યો છે. ને તેને કારણે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ થલતેજ વિસ્તારના છે, કે જ્યાંથી મેયર હિતેશ બારોટ છે તે ચૂંટાઈને આવે છે. એ થલતેજ વોર્ડના એ દ્રશ્યો છે અને આ તમે જોશો તો જે પાણી છે તે ભરાઈ ચૂક્યું છે. માત્ર 1 ઇંચ વરસાદ બાદની આ સ્થિતિ છે અને એના આ દ્રશ્યો તો
તો થલતેજના વિસ્તારના દ્રશ્યો સંવાદદાતા જયેશ બતાવી રહ્યા છે કે જ્યાં આગળ વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો હતો અને સાથે જ આ તરફ અનેક વિસ્તારોની અંદર આ પ્રકારે અમદાવાદની સ્થિતિ, જ્યાં બાપુનગર, નરોડા, કૃષ્ણનગરમાં વરસાદ, આશ્રમ રોડ, નારણપુરામાં પણ વરસાદ વરસ્યો અને અમદાવાદમાં સાંભેલાધાર વરસાદ અત્યારે જોવા મળ્યો હતો. અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે, તો સાથે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આખા અમદાવાદની અંદર અત્યારે વરસાદી માહોલ, ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ ધોધમાર વરસાદ, તો સાથે અમદાવાદના સેન્ટ્રલ ઝોનમાં પણ વરસાદ વરસ્યો. જુદા જુદા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે સુરત, અમદાવાદના, કે જ્યાં આગળ ભારે વરસાદ છે અને સુરતના અનેક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ, તો સાથે જ જ્યાં બીજા દ્રશ્યો અમદાવાદના બે છે કે જ્યાં આગળ વિઝિબિલિટી પણ ડાઉન થઈ રહી છે. ભારે પવન સાથે વરસાદ વરસતાની સાથે જ વિઝિબિલિટી ઘટી હતી અને વાહન ચાલકો પણ પરેશાન થયા હતા. તો સાથે અનેક એવા વિસ્તારો શાહીબાગના પણ સામે આવ્યા છે કે જ્યાં આગળ શાહીબાગના દ્રશ્યો, રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. થોડા જ વરસાદની અંદર પાણી ફરી વળવાને કારણે સવાલો પણ ઉઠી રહ્યા છે તંત્ર સામે, પરંતુ જુદા જુદા દ્રશ્યો ઉસ્માનપુરા, થલતેજ અને શાહીબાગના આપણે બતાવી રહ્યા છે. સંવાદદાતા જયેશ આપણી સાથે થલતેજથી જોડાયેલા છે. જયેશ, હાલ ત્યાં કેવી સ્થિતિ છે અને સાથે જ હજુ કયા પ્રકારની તૈયારી તંત્રની, કારણ કે હજુ પણ આગાહી છે વરસાદ? કુશાગ્રા, હું તમને થલતેજ વિસ્તારના આ દ્રશ્ય છે તે બતાવવા માગી રહ્યો છું કે જ્યાં બ્લૂમ શૂટ હોટલ આવેલી છે ને તેની સામેના ભાગના આ એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પાણી છે તે ભરાઈ ગયું છે. 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ને ત્યારબાદની આ સ્થિતિ છે એ તમે અહીં જોઈ રહ્યા છો કે કઈ પ્રકારની હાલાકી છે તે લોકોને ભોગવવી પડી રહી છે. કારણ કે જે દ્રશ્ય તમે જોશો તો જે વ્હીકલો પસાર થઈ રહ્યા છે ને પાણી ભરાયેલું છે, જેના આ દ્રશ્ય તમે અહીં જોઈ રહ્યા છો. માત્ર 1 ઇંચ વરસાદ બાદ થલતેજ વિસ્તારનો આ દ્રશ્યો છે કે જ્યાં આસપાસ દુકાનો આવેલી છે ને ત્યાં જો થોડો વધુ પાણી વરસાદ આવે તો પાણી છે તે વધારે ભરાવાની શક્યતા છે. ટાયર જે છે વાહનોના અડધા ડૂબી રહ્યા છે, એ પ્રકારની આ સ્થિતિ છે, જેના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. દર વર્ષે અહીં પાણી છે તે ભરાય છે. આદિત્ય કોમ્પ્લેક્સ સહિતના જે વિસ્તારો આવેલા છે ને ત્યાં આ પાણી ભરાઈ ચૂક્યું છે. ત્યારે આ એ દ્રશ્ય છે. સામે તમે દ્રશ્યમાં જોશો તો જે શાકભાજીની દુકાન છે ત્યાં પણ પાણી છે તે જોવા મળી રહ્યું છે. એટલે થોડો જો વધુ વરસાદ આવે તો આ તંત્રની જે તૈયારીઓ છે તેની પોલ ખુલે એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે 23 તારીખે જે દ્રશ્યો તમે જોયા હતા ને ત્યારે તંત્રએ એ દાવો છે તે પણ કર્યો હતો કે હવે જો વરસાદ પડશે તો તમામ પ્રકારે છે તે તંત્ર સક્ષમ છે. અને ત્યારબાદના આ દ્રશ્ય, અને આ દ્રશ્ય થલતેજ વોર્ડના છે કે થલતેજ વિસ્તાર લાગે છે ને ત્યાં કે જ્યાં હિતેશ બારોટ જે મેયર છે તે ચૂંટાઈને આવેલા છે અને એના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. તો જે સમગ્ર અહીંથી રસ્તો પસાર થઈ રહ્યો છે તે રસ્તો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. એટલે આ એ દ્રશ્યો છે કે જે તંત્રના જે સખ્ત સલામતના દાવાઓ છે તેની પોલ ખોલી દેતું હોય છે. ત્યારે અહીં ડોમિનોઝ સહિતના જે વિસ્તાર છે, જે એટલે આઉટલેટ છે તે આવેલા છે, તેમ છતાં પણ અહીં પાણી જોવા મળી રહ્યું છે. ને આ એ દ્રશ્યો કે જ્યાં લોકો છે તેમની સાથે વાત કરશું કે હર સાલ ऐसा ही होता है? हर साल पानी आता है इधर. इतनी बारिश भी नहीं हुई है अभी एक घंटे के बाद ये हुआ है बारिश. तो जो 2-3 दिन पहले बारिश हुई थी ज़्यादा, तब कितना पानी था? ऊपर तक आ गया था इतना. नुकसान हुई थी? कुछ नहीं हुआ, नुकसान तो कुछ हुआ नहीं. तो क्या साल ऐसे क्यों पानी भर जाता है? यहाँ से पानी का निकाल नहीं होता है या? निकाल होता है लेकिन टाइम लगता है. बारिश होने के बाद में घंटे भर बाद में निकाल होता है. म्यूनसिपालिटी वाले कितनी देर बाद आते हैं? अभी तक तो 1 घंटा हो गया, अभी तक तो कोई आया नहीं. अभी तक तो कोई आया ही नहीं. तो मुश्किल होती है? इतना मुश्किल तो नहीं है, निकल जाती है गाड़ी वगैरह. તો પછી તો મુશ્કેલી છે તે લોકોને પડી રહી છે. કારણ કે જે દ્રશ્ય તમે જોશો તો 1 ઇંચ વરસાદ પડ્યો છે ને ત્યારબાદની આ સ્થિતિ એ તમે જોઈ રહ્યા છો. આ જે વાહનો છે તેના અડધા વ્હીકલ છે તે ડૂબી રહ્યા છે. ત્યારે 1 ઇંચમાં વરસાદ બાદ પણ જો આ પ્રકારની સ્થિતિ હોય તો એ તંત્ર સામે સવાલ ચોક્કસથી ઉઠવા જોઈએ. કારણ કે સૌથી મોટું બજેટ છે તે ધરાવતી નગરપાલિકા અમદાવાદ મહાનગરપાલિકા છે. 12,000 કરોડથી વધુનું તેનું બજેટ છે. તેમ છતાં પણ જો 1 ઇંચ વરસાદ બાદ આ સ્થિતિ થતી હોય તો ચોક્કસથી સવાલો ઉઠવા જોઈએ. કુશાગ્રા. જયેશ, આપ જોડાયેલા રહેશો. સંવાદદાતા આશુતોષ પણ આપણી સાથે એસજી હાઈવેથી જોડાયેલા છે.
અને આશુતોષ પાસે પણ જઈએ. આશુતોષ, આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં કેવી સ્થિતિ છે વરસાદમાં? જી કુશાગ્ર, અમદાવાદમાં હાલ તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટમાં વરસાદી ઝાપટા જે પડી રહ્યા છે, કારણ કે 10 મિનિટ વરસાદ વરસે અને ત્યારબાદ સૂરજ જે છે તે નીકળતો હોય છે. હાલમાં પણ કહી શકાય કે વરસાદ જે છે તેણે વિરામ લઈ લીધો છે. 15 મિનિટ પહેલાં વરસાદ જે છે તે શરૂ થયો હતો અને હવે એ બંધ થઈ ચૂક્યો છે. અમે હાલમાં ઉપસ્થિત છીએ અમદાવાદના થલતેજ વિસ્તારમાં. પેલેડિયમ મોલથી લઈને થલતેજ 4 રસ્તાના દ્રશ્યો આપને બતાવશું કે તમે જોઈ શકો છો કે ટીચર્સમાં પાણી જે છે તે અહીંયા ભરાઈ ચૂક્યા છે અને વાહન ચાલકોએ સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અહીંયા દર વખતે પાણી જે છે તે ભરાતા હોય છે અને વાહન ચાલકોને પારાવાર સમસ્યાનો સામનો જે છે તે કરવો પડતો હોય છે અને આનો કોઈ નિકાલ જે છે તે થતો નથી, કારણ કે દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા જે છે તે સર્જાતી હોય છે અને વાહન ચાલકોને સમસ્યા જે છે તે સર્જાય છે. ખાસ કરીને તમે પણ જોઈ શકો છો કે હાલમાં અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ એસજી હાઈવેનો મેઇન રોડ છે, સાથે સાથે જે સર્વિસ રોડ આવેલો છે તેમાં પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે. વરસાદની પણ વાત કરીએ તો વરસાદ હાલમાં કહી શકાય કે સરેરાશ અમદાવાદમાં 24.24 mm એટલે કે અંદાજિત 1 ઇંચ જેટલો વરસાદ સરેરાશ જે છે તે પડ્યો છે, પરંતુ અસારવા વિસ્તારમાં સૌથી વધારે 1.32 ઇંચ વરસાદ જે છે તે 2 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીમાં ખાબક્યો હતો. ચાંદોડિયા વિસ્તારમાં પણ 1.30 ઇંચ એટલે ઇંચ વરસાદ જે છે તે નોંધાયો હતો. એટલે વિવિધ વિસ્તારોમાં વિવિધ વરસાદ જે છે તે નોંધાયો છે, પરંતુ કહી શકાય કે સરેરાશ જે છે તે 1 ઇંચ જેટલો વરસાદ જે છે અમદાવાદમાં નોંધાયો છે અને 1 ઇંચ વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ જે છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે અને તેના જ કારણે લોકોમાં પણ આક્રોશ છે, કારણ કે સૌથી વધારે લોકો ટેક્સ જે છે તે અમદાવાદમાં ભરતા હોય છે. બજેટ જે છે તે પણ 18,000 કરોડ રૂપિયાનું છે અને પ્રી મોન્સૂનની પાછળ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1,088 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ જે છે તે અમદાવાદમાં થાય છે ત્યારે લોકોમાં ચોક્કસથી જે આક્રોશ જોવા મળતો હોય છે અને હજુ તો વરસાદે જે છે તે શરૂઆત થઈ છે અને તેમજ આ પ્રકારના ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે. ડીચણસમાં પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે, થલતેજમાં હોય કે પછી અસારવામાં હોય, કારણ કે ન્યૂઝ કેબિનેટ ટીમે અસારવાની પણ મુલાકાત લીધી છે. સૌથી વધારે વરસાદ વરસ્યો હતો ત્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં ડીચણસમાં પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને લોકોએ જે છે તે રૂટ ડાયવર્ટ કરવાની પણ ફરજ પડી છે. શાહીબાગ અંડરબ્રિજ જે છે તે પણ બંધ કરવામાં આવ્યો હતો, સાથે સાથે જે મીઠાગળીનો અંડરબ્રિજ છે તે પણ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે પાણી ઉતરતા બંને બ્રિજ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. પરંતુ જો આટલા જ વરસાદમાં બ્રિજો બંધ કરવા પડે તો વધારે વરસાદ વરસે તો અમદાવાદની સ્થિતિ શું હોય તે આપ સમજી શકીએ છીએ. બિલકુલ બિલકુલ. અને આશુતોષ એ પણ છે કે સૌથી વધુ કયા કયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વધુ વરસ્યો હતો? અમદાવાદની પણ આપણે વાત કરી લઈએ, પૂર્વ વિસ્તારની હોય કે પછી અત્યારે પશ્ચિમ વિસ્તારની, કે જ્યાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં નોંધાયો છે? જી વાત કરવામાં આવે તો જે પ્રકારથી આંકડા આવ્યા છે તે પ્રમાણે આપણે વાત કરીએ તો કહી શકાય કે સૌથી વધારે વરસાદ જે છે તે અસારવા વિસ્તારની અંદર જે છે તે જોવા મળ્યો છે. ત્યારબાદ ચાંદોડિયા વિસ્તારમાં 1.30 ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાયો હતો. કાલુપુર વિસ્તારની પણ વાત કરવામાં આવે તો 1.26 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો. બીજી તરફ રાણીપમાં પણ 1.22 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ કોતરપુરની વાત કરીએ તો કોતરપુરમાં પણ 1.8 ઇંચ જેટલો વરસાદ, નરોડામાં 1.06 ઇંચ વરસાદ અને બોળકદેવમાં 0.96 ઇંચ વરસાદ જે છે નોંધાયો હતો. એટલે 1 ઇંચથી થોડો ઓછો વરસાદ જે છે નોંધાયો છે. સાયન્સ સિટીની પણ વાત કરવામાં આવે તો 1 ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાયો હતો. થલતેજમાં પણ 1.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. મોટેરામાં 1.12 ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાયો હતો. એટલે સૌથી વધારે જે વરસાદ નોંધાયો સેન્ટ્રલ ઝોનમાં નોંધાયો છે, જેમાં અસારવા પણ આવી જાય છે, કાલુપુર પણ આવી જાય છે, દાણાપીઠ પણ આવી જાય છે અને શાહપુર, દરિયાપુર સહિતનો વિસ્તાર જે છે તે સેન્ટ્રલ ઝોનમાં આવતો હોય છે. એટલે ત્યાં સૌથી વધારે સરેરાશ 1.11 ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાયો. અને હાલમાં થલતેજ વોર્ડમાં આપણે ઊભા છીએ, થલતેજ વોર્ડની અંદરની જ વાત કરવામાં આવે તો થલતેજમાં પણ કહી શકાય કે 1.8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. એટલે એમાં જ આટલું પાણી જે છે તે અહીંયા ભરાયું છે. જો વધુ વરસાદ વરસે તો સ્થિતિ જે છે તે વધારે વરસી શકી હોય. બિલકુલ બિલકુલ. અને જયેશ પણ આપણી સાથે જોડાયા છે. જયેશ, અત્યારે કયા કયા માર્ગો છે સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે કારણ કે વરસાદી પાણીનો ભરાવો, અને શું એવી પણ સ્થિતિ સર્જાઈ છે કે આ માર્ગ અત્યારે વાહન વ્યવહાર માટે બંધ થયો હોય અમદાવાદમાં? કુશાગ્ર, હાલ અત્યારે કોઈ પણ માર્ગ છે તે વાહન વ્યવહાર માટે બંધ નથી કરવામાં આવ્યો, પરંતુ જે વોટર લોગિંગ સ્પોટ છે તેમાંના કેટલાક સ્થળો એવા છે કે જ્યાં
પાણી છે તે ભરાયેલા છે, જેમાં વાત કરવામાં આવે તો જે હેલ્મેટ સર્કલ છે તે રોડ ઉપર પાણી થોડું ભરાયેલું છે, પરંતુ ત્યાં પણ વાહન વ્યવહાર છે તે અત્યારે ચાલી રહ્યો છે। જે પકવાન સર્કલથી લઈ અને પેલેડિયમ મોલ તરફ જતા જે સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાયેલા છે। તેની સાથે આજે તમે દ્રશ્ય અમારી પાછળ જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે થલતેજ વોર્ડના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાયેલું છે અને આ કોમ્પ્લેક્સો છે તે આવેલા છે, એટલે રહેણાંક વિસ્તાર છે ને ત્યારે ત્યાં પણ અત્યારે પાણી છે તે ભરાયેલું છે। છેલ્લા જે લોકો સ્થાનિકો દાવો કરી રહ્યા છે તે મુજબ કેટલાય વર્ષોથી આ સમસ્યા છે કે જ્યાં થોડા વરસાદમાં પાણી છે તે ભરાય છે, ત્યારે જે આંકડા એએમસીમાંથી સામે આવી રહ્યા છે કે 1 ઇંચ જેટલો વરસાદ સરેરાશ અમદાવાદ શહેરમાં થયો છે ને ત્યારબાદની આ સ્થિતિ છે કે જ્યાં પાણી છે તે રોડ ઉપર ભરાયેલું છે, રોડ દેખાતો નથી, સમગ્ર પાણી છે તે પાણીમાં રોડ ગરકાવ થયો હોય 1 ઇંચ વરસાદમાં એ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। વરસાદ બંધ થયાને 1 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, ત્યારે કોર્પોરેશન જે દાવાઓ કરતું હતું કે વરસાદ બંધ થયા બાદ તમામ કેચપીટો ઉપર એએમસીના કર્મચારીઓ છે તે રાખવામાં આવ્યા છે, તેની સાથે વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં પણ કામગીરી કરવામાં આવશે એ પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા હતા, પરંતુ વરસાદ બંધ થયાને કલાક 1નો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં પણ હજુ સુધી અહીં કોઈ આ પાણી ઓછું થાય અથવા તો કેચપીટ ખોલી અને પાણીનો નિકાલ કરી શકાય એ માટે કોઈ પણ અધિકારી છે તે અથવા તો એએમસીના જે કર્મચારી છે તે અહીં આવ્યા નથી અને અત્યારે જે સ્થાનિકો છે તેમણે પોતાની જાતે એ મહેનત છે તે કરવી પડી રહી છે જે પાણી છે તે કાઢવા માટે। એટલે તંત્રના જે દાવાઓ હતા કે વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં કેચપીટો ખોલવા માટે કર્મચારીઓ રાખવામાં આવશે, તો આ એ દ્રશ્યો આપણે તંત્રને બતાવવા માંગીએ છીએ કે વરસાદ બંધ થયાને કલાક 1નો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં પણ હજી એક પણ કર્મચારી છે અથવા તો એએમસીના અધિકારી છે તે અહીં સુદ્ધા લેવા પણ આવ્યા નથી અને અત્યારે હજુ પણ 1 કલાક બાદ રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કુશાગડા બિલકુલ જયેશ, આપ જોડાયેલા રહેશો। આશુતોષ, એ પણ સવાલ થઈ રહ્યો છે કે તંત્ર હવે જે રીતે અગાઉ પણ જ્યાં અમદાવાદમાં ભારે વરસાદ થયો હતો અને જે પાણીનો ભરાવ થયો હતો, શું તેનાથી પણ કોઈ એક્શન અને કોઈ એમાં ક્યાંક ટ્રાન્સફોર્મ કરવામાં આવ્યું છે કે જેને કારણે સુચારુ વ્યવસ્થા થઈ શકે અને ક્યાંક તેમાંથી બોધપાઠ લઈ અને જલ્દીથી આ પ્રકારની પાણીનો નિકાલની સુવિધા ક્યાંક તંત્ર ઉપલબ્ધ કરાવી શકે? જી, 7 ઝોનની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ટીમો જે છે તે ઉતારી દેવામાં આવી છે। એટલે ખાસ કરીને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યાં જ્યાં સ્પોટ આવેલા છે એટલે 147થી પણ વધારે એવા સ્પોટ આવેલા છે જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ અને પણ 100% પાણી ભરાશે તેવો પણ આત્મવિશ્વાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યક્ત કર્યો હતો અને એ વિસ્તારોમાં જ પાણી જે છે તે ભરાયા છે, પરંતુ એક પણ તમે કોર્પોરેશનનો અધિકારી અથવા તો એક પણ કર્મચારી જે છે તે અહીંયા નહીં જોઈ રહ્યા હોય કે ત્યાં કામગીરી જે કરવામાં આવી હોય। અમુક જે ઝોન આવેલા છે ત્યાં ખુદ અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જઈને જે છે તે ક્લિનિંગ કરાવી રહ્યા છે અને ખુદ જે છે ઊભા છે, પરંતુ અનેક એવા સ્થાનો છે ત્યાં હજુ સુધી કોઈપણ પ્રકારની ટીમ જે છે તે પહોંચી નથી અને હજુ પણ પાણી જે છે તે ભરાયેલા છે, કારણ કે 3 થી 4 વાગ્યા દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસ્યો હતો અને તેના જ કારણે પાણી જે છે તે હજુ પણ ઓસર્યા નથી। એટલે ખાસ કરીને જે કોર્પોરેશન દાવા છે કે જો પાણી ભરાયું હશે તો ક્યાંક ને ક્યાંક 2 થી 3 કલાકની અંદર પાણી જે છે તે ઓસરી જશે અને તેના માટે તમામ કેચપીટો જે છે ગત સમયે પડેલા વરસાદ બાદ પણ તેની સફાઈ કરવામાં આવી છે। તમામ લોકોને ડિપ્લોય પણ જે છે તે સ્ટાફને કરવામાં આવ્યો છે જેથી કરીને પાણીનો ઝડપી નિકાલ જે છે તે કરવામાં આવી શકે। અમદાવાદના જે તળાવો છે તેને પણ ખાલી કરવાનો સવારથી જે છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ડી વોટરિંગ જે પંપ આવેલા છે તે મૂકીને તળાવનું પાણી પણ ખાલી કરવામાં આવી રહ્યું છે જેથી કરીને જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેનું પાણી જે છે તે ત્યાં ખાલી કરવામાં આવે, કારણ કે વસ્ત્રાપુર જે તળાવ જે છે તેની પણ જે 25 ફૂટની જેની હાઇટ છે તે ઘટાડીને સવારે 21 ફૂટ અને ત્યારબાદ ઉતરવતો તેને ઘટાડવામાં આવી રહી હતી, જેથી કરીને જો હેલ્મેટથી લઈને માનસી સર્કલ સુધી જ્યાં પણ પાણી ભરાય છે તેનું પાણી જે છે તે સીધું જે વસ્ત્રાપુર તળાવની અંદર આવતું હોય છે। એટલે ગત વખતે જે રીતે પાણી જે છે બહાર ફરી વળ્યા હતા તે પાણી ન ફરી વળે તે અંગે પણ જે છે તે પાણીનું જે સ્તર છે તે ઘટાડવામાં આવ્યું છે અને અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ જે છે તે પણ ઠેર જગ્યાએ જઈને કામગીરી કરી રહી છે, કારણ કે શાહીબાગનો અંડરબ્રિજ જે છે તે વિધિન 10 મિનિટ્સની અંદર જે તે ખોલી નાખવામાં આવ્યો હતો। બીજી તરફ શાહીબાગ મીઠાકડીના અંડરબ્રિજની પણ વાત કરવામાં આવે તો તે પણ 2:58 બંધ કરવામાં આવ્યો હતો, તે પણ લગભગ 3:15ની આસપાસ જે છે તે ક્લીન કરીને ખોલી નાખવામાં આવ્યું। એટલે ઝડપી પાણીનો નિકાલ જો છે અમુક જગ્યાએ થઈ રહ્યો છે, પરંતુ અમુક એવા સ્થાનો છે ત્યાં હજુ પણ પાણીના નિકાલની વ્યવસ્થા જે છે તે યોગ્ય નથી અને તેના જ કારણે પાણી જે છે તે ભરાયેલા છે। સમગ્ર જે 7 ઝોનમાં ટીમ જે છે તે પણ હાલ એલર્ટ મોડ પર છે અને કામગીરી કરી રહી છે, પરંતુ અનેક એવા સ્થાનો છે જ્યાં
હજુ પણ પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે થલતેજનો વિસ્તાર છે, પેલેડિયમ મોલ પાસેનો વિસ્તાર છે, ત્યાં 3 થી 4 વાગ્યા દરમિયાન પણ 30 mm જેટલો વરસાદ જે છે તે ખાબક્યો હતો અને અગાઉ 2 થી 3 વાગ્યામાં વરસાદ જે વરસ્યો હતો તે પણ જે છે તે સમજી શકાય. એટલે અંદાજિત 58 mm જેટલો વરસાદ જે છે તે થલતેજ વિસ્તારમાં સૌથી વધારે વરસ્યો છે. એટલે અંદાજિત 2 ઇંચથી પણ વધારે વરસાદ જે છે થલતેજમાં ખાબક્યો છે અને તેના જ કારણે પાણી ભરાયા છે. પરંતુ હવે ધીરે ધીરે પાણી નિકાલની વ્યવસ્થા જે છે તે પણ કરવામાં આવી રહી છે. એટલે હાલમાં પણ કોર્પોરેટ ટીમ જે છે ત્યાં નુકસાનો પર જઈ રહી છે અને પાણી નિકાલની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. પરંતુ અનેક એવા સ્થાનો છે જ્યાં હજુ પણ ક્યાંક ને ક્યાંક ટીમ જે છે પહોંચી નથી અને આ પ્રકારથી પાણી ભરાયેલા જે છે તે જોવા મળી રહ્યા છે. અને પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ તમે આપ જોઈ શકો છો કે થલતેજ 4 રસ્તાથી લઈને પેલેડિયમ મોલ સુધી જે છે તે ટ્રાફિક જામ થયો છે અને આ પાણી ઉતરતા જે છે તે ટ્રાફિકમાંથી લોકોને નિરાત મળશે. પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી ન ઓસરતા લોકોએ પાણીમાંથી પોતાનું વાહન જે છે તે લઈ જવું પડી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક લોકોના વાહનો પણ બંધ થઈ રહ્યા છે. તો બીજી તરફ વાત કરીએ તો જયેશ છે, ત્યાં પણ જે થલતેજનો વિસ્તાર છે, સાલ હોસ્પિટલનો, ત્યાં પણ પાણી જે છે ભરાયેલા છે. સાથે સાથે હું વસારવા પણ ગયો હતો, ત્યાં પણ સિવિલ હોસ્પિટલથી લઈને જે રચના સ્કૂલ આવેલી છે એ રસ્તા ઉપર પણ ઢીચણસમાં પાણી છે. અનેક લોકોની કારો જે છે ત્યાં બંધ થઈ ગઈ હતી. ત્યાં પણ વિપરીત પરિસ્થિતિ જે છે જોવા મળી હતી. ખુદ ડેપ્યુટી કમિશનર જે છે એરપોર્ટ સર્કલ ગયા હતા અને ત્યાં પાણીનો નિકાલ જે છે તેમણે કરાવ્યો હતો. એટલે કામગીરી જે છે કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રકારથી વરસાદની ગતિ છે, જે પ્રકારથી વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે પાણીના નિકાલ માટે પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાઈ રહી છે. બિલકુલ. અને જયેશ, જે રીતે અત્યારે પાણીનો ભરાવ થઈ જાય છે, કારણ કે તંત્રે એટલા બધા દાવા કરેલા છે કે અમારે આટલી બધી પમ્પિંગ છે, આટલી તૈયારી છે, અમારી આટલી સજ્જતા જ અમે રાખી રહ્યા છે અને આટલી તૈયારી કરીને બેઠા છે કે પાણી જો ભરાશે તો તેનો ત્વરિત નિકાલ કરવાની પણ અમે પંપો મૂકીને પણ તે પાણીનો નિકાલ કરીશું. પરંતુ ત્યાંના આપે જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરી ત્યારે એ પણ જણાવી રહ્યા છે કે 2-2 કલાકો 3 કલાકો થઈ જાય પણ પાણી ઓસરતા નથી ને તંત્ર કરતું નથી, ત્યાં ફરકતું પણ નથી. તો આ પ્રકારની સ્થિતિ છે અને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. કયા પ્રકારની તૈયારી ને કેવા દાવા ને ગ્રાઉન્ડ રિયાલિટી કેવી મળી રહી છે? ચોક્કસથી કુશાગ્ર, જ્યારે 23 અને 24 જુલાઈના વરસાદ અમદાવાદમાં 20 ઇંચ જેટલો પડ્યો હતો ત્યારે આપણે સ્વાભાવિક છે કે વધારે તીવ્રતાથી વરસાદ છે તે પડ્યો હતો ને એટલા માટે પાણી ઉતરતા વાર લાગે. પરંતુ જ્યારે સામાન્ય વરસાદમાં પણ પાણી ન ઉતરે ત્યારે સવાલો ચોક્કસથી તંત્ર સામે થાય ને એક પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. જે પ્રકારે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે ભારેથી અતિ ભારે વરસાદ તો અમદાવાદમાં જોવા નથી મળ્યો. પરંતુ જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ મુજબ 1 ઇંચ વરસાદ વરસ્યો છે અને તેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જો હવામાન વિભાગની જે આગાહી હતી ને એ પ્રમાણમાં વરસાદ આવે તો શું સ્થિતિ થાય એના આ દ્રશ્યો ઉપરથી તમે છે તે જોઈ શકો છો. કારણ કે 1 ઇંચ વરસાદમાં જો આ સ્થિતિ થતી હોય તો લોકોને કેટલી મુશ્કેલી છે તેનો સામનો કરવો પડે એ પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. ત્યારે આ હિતેશ બારોટનો જે થલતેજ વિસ્તાર છે અને થલતેજ વિસ્તારમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણી ભરાયેલા છે. 1 ઇંચ વરસાદમાં જો આટલું પાણી ભરાતું હોય ને તેવામાં જો હવામાન વિભાગે આગાહી કરી હતી ને એ આગાહી મુજબ જો વધારે પાણી ભરાય, વધારે વરસાદ આવે તો આ રોડની સ્થિતિ શું હોય એ તમે વિચારી શકો છો. કારણ કે જે તંત્રના દાવાઓ હતા કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી અને ત્યારબાદ તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે ત્યારે આ તમામ તૈયારીઓ છે તેની પોલ ખોલતા દ્રશ્યો છે તે આપણે એએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓને બતાવી રહ્યા છે. બિલકુલ. જયેશ અને આશુતોષ આ બંને જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ત્યારે હાલ અત્યારે એક મહત્વના અપડેટ પર નજર કરીએ, જ્યાં ટેટ ઉચ્ચતર માધ્યમિક મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ભારે વરસાદને પગલે રાજ્ય પરીક્ષા બોર્ડનો આ નિર્ણય છે અને સાથે 2 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા હવે 8 ઓગસ્ટે યોજાવાની છે. 5 ઝોનમાં યોજાનારી ટેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એક તરફ ભારે વરસાદ છે ને ભારે વરસાદની આગાહી અને તેને જ પગલે આ નિર્ણય લેવામાં આવ્યો. શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર આની જાહેરાત પણ કરવામાં આવવાની છે. તો વધુ એક અપડેટ આવી રહ્યા છે, જ્યાં વધુ એક પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી, જ્યાં ટેટ ઉચ્ચતર માધ્યમિક મુખ્ય પરીક્ષા મોકૂફ રખાઈ છે. વધુ અપડેટ મેળવે સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાયા છે. મલ્હાર, જ્યાં મુખ્ય પરીક્ષા અને હવે પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો વરસાદને પગલે, શું અપડેટ મળી રહ્યા છે? ચોક્કસ છે. રાજ્યમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી
કરવામાં આવી છે અને જે રીતે વરસાદ અત્યારે રાજ્યમાં વરસી રહ્યો છે તે પરિસ્થિતિને ધ્યાને રાખીને રવિવારે જે છે તે ટેટની જે છે ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા જે છે તે મુખ્ય પરીક્ષા યોજાનારી હતી. જો કે આ પરીક્ષા જે છે તે વરસાદના કારણે હાલ પૂરતી મોકૂફ રાખવાનો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે તે નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરીક્ષા જે છે તે હવે રવિવારે જે યોજાનારી હતી તેના બદલે હવે આ પરીક્ષા જે છે તે 8 ઓગસ્ટના રોજ શનિવારે જે છે તે યોજવામાં આવશે. જો કે પરીક્ષાને લઈને જે છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ જે છે તે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપરથી પણ હોલ ટિકિટ જે છે તે હાંસલ કરી હતી, પરંતુ હવે ભારે વરસાદના કારણે આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખીને 8 ઓગસ્ટના રોજ જે છે તે યોજવાનું નક્કી કર્યું છે. જેના કારણે ઉમેદવારોએ જે હોલ ટિકિટ જે ડાઉનલોડ કરી છે તે હોલ ટિકિટ જે છે તે યથાવત રહેશે, એટલે કે વિદ્યાર્થીઓએ પણ જે છે તે હોલ ટિકિટ જે છે તે સાચવીને રાખવી પડશે અને 8મી ઓગસ્ટના રોજ જ્યારે ઉમેદવાર પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચશે ત્યારે તેઓએ ફરજિયાત હોલ ટિકિટ બતાવીને જે પરીક્ષા આપવી પડશે. બિલકુલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. અને આ તરફ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે હવે તંત્ર એલર્ટ થયું છે. ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને ડીપ ડિપ્રેશન દક્ષિણ ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા છે. વડોદરા ખાતે એનડીઆરએફની ટીમો એલર્ટ મોડમાં છે. ભારે વરસાદની આગાહીવાળા જિલ્લાઓની અંદર એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી તો 1000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે છોટાઉદેપુરમાં એક વ્યક્તિનું રેસ્ક્યુ પણ કરાયું છે. આર્મીની એક કોલમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે રાજ્યના એસસીઓસી સેન્ટર ખાતેથી જે છે તે વરસાદને લઈને સતત સમીક્ષા કરવામાં આવી છે. રાહત કમિશનર ગૌરવ મકવાણા આપણી પાસે ઉપસ્થિત તેમની સાથે વાત કરીશું. મકવાણા સાહેબ, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે, 13 જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કરાયા છે, અત્યારે શું પરિસ્થિતિ છે? હાલમાં ખાસ કરીને નર્મદા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, બરોડા આ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તકેદારીના ભાગરૂપે જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ તૈનાત છે. એની સાથે સાથે ગઈકાલથી જ જે લો લાઇંગ એરિયા છે, ફ્લડ પ્રોન એરિયા છે, ત્યાંથી શિફ્ટિંગની કાર્યવાહી પણ જિલ્લા વહીવટીતંત્રો દ્વારા શરૂ કરી દેવામાં આવેલી હતી અને આજે પણ જેમ જેમ જરૂર જણાય એ પ્રમાણે શિફ્ટિંગ થઈ રહ્યું છે. રેસ્ક્યુ માટેની ટીમ પણ બનાવી દેવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં બોટ્સ અવેલેબલ છે. સમગ્ર જિલ્લાની ટીમો સંકલનમાં રહી અને શિફ્ટિંગ અને રાહત બચાવની કામગીરી કરી રહી છે. જે રીતે ડીપ ડિપ્રેશન બંગાળની ખાડીમાં સર્જાયું ને ગુજરાત તરફ મૂવ કરી રહ્યું છે, પહેલા એનો રૂટ જે હતો એમપી થઈને પૂર્વ ગુજરાતમાંથી એન્ટર થવાનો હતો, પરંતુ હવે દિશા ક્યાંક બદલાઈ છે. હવે સુરતથી જે છે તે ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યો છે. અત્યારે મહારાષ્ટ્ર તરફ જે છે ત્યાં સિસ્ટમ જોવા મળી રહી છે, એટલે ગુજરાતમાં પ્રવેશ કરશે પછી એનો રૂટ શું બની રહેશે અત્યારે પ્રાથમિક તબક્કે? હાઈલી અનપ્રિડિક્ટેબલ સિસ્ટમ હોય છે, એટલે હાલના તબક્કે આપણે જોઈએ તો એ સાઉથ ગુજરાત થઈ અને અપવર્ડ મુવમેન્ટ કરવાનું છે, પરંતુ ડાયનેમિક સિસ્ટમ છે એટલે જેમ જેમ ઇવોલ્વ થાય એ પ્રમાણે આપણે જિલ્લાઓને એલર્ટ કરતા હોઈએ છીએ. સાહેબ, જે રીતે તંત્ર એલર્ટ છે ગઈકાલથી જ, સ્થળાંતરની જો વાત કરીએ તો અત્યાર સુધી કયા કયા જિલ્લાઓમાંથી સ્થળાંતર, કેટલા લોકોનું સ્થળાંતર થયું છે અને બીજી બાજુ એનડીઆરએફની ટીમ જે છે તે કઈ રીતે ડિપ્લોય કરાઈ છે, ક્યાં આગળ સૌથી વધુ ટીમો ફળવાઈ છે? ખાસ કરીને જે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ ડિપ્લોય થઈ છે. સૌથી વધારે બરોડા જિલ્લામાં ટીમ્સ ડિપ્લોય કરેલી છે અને જેમ જેમ માહિતી મળતી જાય છે કોઈ એરિયામાં લો લાઇંગ એરિયા હોય ને ત્યાં વરસાદના પાણી ભરાતા હોય તો ત્યાંથી શિફ્ટિંગ ચાલુ છે. છેલ્લા 4 કલાકમાં 1000 જેટલા લોકોને શિફ્ટ કરી દેવામાં આવે છે સલામત સ્થળે. છોટાઉદેપુરમાં એક વ્યક્તિ જે ફસાયા હતા એમનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. સાહેબ, આર્મીની કોલમને પણ બાયસ્ટેન્ડ રખાઈ છે, કઈ જગ્યાએ અત્યારે આ ટીમ છે અને ક્યાં આગળ આના પછી મોકલવાની તૈયારી રહેશે એસસીઓસીની? હાલમાં બરોડા ખાતે અને અમદાવાદ ખાતે સ્ટેન્ડ બાય પર છે ટીમો અને જેમ રિક્વિઝિશન આવે અથવા તો જરૂર જણાય તો એવા સંજોગોમાં આપણે ટીમ્સને મૂવ કરી શકીશું. આભાર સર. વાત કરવા માટે તો એસસીઓસીના રાહત કમિશનર ગૌરવ મકવાણા આપણી સાથે હતા. તેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ગઈકાલથી તંત્ર દ્વારા જે રેડ એલર્ટ આપેલા જે જિલ્લાઓ છે ત્યાંથી લોકોને જે છે તે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે જે છે તે ખસેડવામાં આવી રહ્યા છે. અત્યારે જે છે તે દક્ષિણ ગુજરાત તરફ જે છે તે ડીપ ડિપ્રેશનની ગતિવિધિ જે છે તે જોવા મળી રહી છે. ધીરે ધીરે આ મૂવ કરતા જે છે તે ઉત્તર ગુજરાતના ઉપરના ભાગ તરફ જે છે તે ડિપ્રેશન જે છે તે આગળ વધે તે પ્રકારની હાલના તબક્કે શક્યતા જોવા મળી રહી છે. કેમેરામેન નરેશ કુટિયા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.
અને હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.